નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે ગઈકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ પંચાયતના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઢોલ નગારા અને ડીજેના સાઉન્ડ સાથે નાચતા અને કૂદતા ઉત્સાહ અને ઉમંગભેર પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા। સમર્થકોનો ઉત્સાહ ભારે જોવા મળતો હતો। પોતાના ઉમેદવારોને જીતાડવા માટે આવેલા સમર્થકો નાચતા અને કૂદતા અને ક્યાંક ક્યાંક તો નાસિક ઢોલના તાલ સાથે તાલ મિલાવી અને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહની અંદર ઉમેદવારનું સમર્થન કરતા નજરે પડ્યા હતા। તાલુકા પંચાયત કચેરી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારો પોતાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારી નોંધાવવા માટે ભારે ભીડ જોવા મળી હતી। તો બીજી તરફ મામલતદાર કચેરી ખાતે પણ ઉમેદવારી ફોર્મ જમા કરાવવાની કાર્યવાહી ચાલતી હોવાથી ત્યાં પણ ભારે ભીડ જોવા મળી હતી। આમ ઉમેદવારી પત્ર નોંધાવવાના અંતિમ દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી આવ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો નાચતા કૂદતા મોટા મોટા રામ ઢોલ સાથે પોતાના ઉમેદવારને જીતનો વિશ્વાસ અપાવવા માટે ખૂબ જ ઉત્સાહભેર આવતા નજરે પડ્યા હતા અને પોતાના ઉમેદવારોના ઉમેદવારી પત્ર નોંધાવ્યા હતા। ઘોઘંબા તાલુકા પંચાયતની અંદર જોવા જઈએ તો 32 કરતાં વધારે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં આ વખતે ઉમેદવારોએ ઉમેદવારી પણ નોંધાવી છે। તો ક્યાંક ક્યાંક વોર્ડની ચૂંટણીઓ છે, જેમાં મહાદેવિયા ગ્રામ પંચાયત જો કે સમરસ થઈ હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત કણબીપાલીમાં પણ એક વોર્ડ જે 7 નંબરનો વોર્ડ છે, તેમાં પણ વોર્ડમાં સભ્યને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ખરોડ અને અન્ય વિસ્તારોની અંદર પણ માલમવડી તેમજ ખરોડમાં પણ ચૂંટણી ઘણા સમયથી બાકી હતી, જે આ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ખરોડની અંદર પણ 3 કરતાં વધારે ઉમેદવારો મેદાનમાં હોવાનું જાણવા મળ્યું છે। માલમવડીની અંદર પણ 2 કરતાં વધારે ઉમેદવારો મેદાનમાં હોવાનું જાણવા મળ્યું છે અને ભારે સમર્થન લોકોનું મળી રહ્યું છે। હવે જીતના દાવા કરતા સમર્થકો અને ઉમેદવારો એ ખૂબ જ ઉત્સાહ બતાવી રહ્યા છે, પરંતુ આવનારી જે સમય છે 22 તારીખે મતદાન થયા પછી મતગણતરી પછી વોટિંગનું જે પરિણામ આવશે તેના પછી ખબર પડશે કે ખરેખર સ્પષ્ટ ચિત્ર શું છે। પરંતુ અત્યારે તો દરેક ઉમેદવારના સમર્થકો પોતાના ઉત્સાહ અને ઉમંગનો સંપૂર્ણ જોશ પોતાના ઉમેદવારને આપી રહ્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે ગઈકાલે ખૂબ જ ભારે ભીડ જોવા મળી હતી। બજારમાં પણ ભારે ભીડ જોવા મળી હતી। ઉમેદવારી પત્ર નોંધાવવાનો અંતિમ દિવસ હોવાથી લોકો ખૂબ જ મોટી સંખ્યાની અંદર ઉમેદવારો અંતિમ દિવસે ઉમટી પડ્યા હતા અને પોતાની ઉમેદવારી અને દાવેદારી રજૂ કરી હતી।
હજુ તો વાર છે.